જો તમે પેલા એકવાર ખાલી જુઓ ના ના તે કીધું મેં માની લીધું. ફ્રેન્ડ્સ અમારા માટે સૌથી મોટો ટાસ્ક છે અમારી દીકરીને ઉઠાડવું. બટેટા મસ્ત છે રૂપાળ મારા જેવા. પેલો મારો દીકરો ઊભો થાવેલો ઊભો થા. આજે જીનો નવી બોટલ લઈ જશે પાણીની. કાલે જીનો કેટલી જગ્યાએ નવી બોટલ લઈ ગઈ હતી કા વળી પાછી આજે લઈ જશે. બધા એના ફ્રેન્ડ્સ ને બતાવશે જો મારા પાસે નવી બોટલ. ફ્રેન્ડ્સ અમારા માટે સૌથી મોટો ટાસ્ક છે અમારી દીકરીને ઉઠાડવું. તમારા કોઈના છોકરાઓ આમ કરતા હોય તો પ્લીઝ અમને કાંઈ સજેસ્ટ કરજો કે અમે ઇઝીલી છોકરાઓને કેમ ઉઠાડી શકીએ. 8:45 થી કરીને 8:30 સુધી અમે ઉઠાડીએ પણ ઉઠતી જ નથી. અમને એમ થાય કોઈક 12 વાગ્યા વાળી સ્કૂલમાં મોકલી દઈએ. સ્કૂલ ચેન્જ કરાવી દઈએ કેમ કે એક દિવસનું નથી આ ડેઈલીનો પ્રોબ્લેમ છે અમને. ને એની નીંદર બગડે અમને પોતાને નથી ગમતું પણ ને છોકરાઓને ક્યારેય પણ છે ને એક ભેગું જલ્દી આમ છકી દઈને નહીં ઉઠાડવાનું. એનાથી ઘણા બધા નુકસાનો થાય છોકરાઓને. મેન્ટલી બિચારા અપસેટ થઈ જાય છે ને બીજી વસ્તુ કે આપણે પણ કોઈ નીંદરમાં હોય ને એકદમ એક ઝાટકે ઉઠાડે એટલે આપણે કેવું લાગે એમ માથાવાળો દઈએ એને માથું દુખી આવશે. હા માથું ભારી થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ આજે અમે આવ્યા છીએ વેજીટેબલની શોપિંગ કરવા માટે કેમ કે અમારા ઘરમાં વેજીટેબલ્સ બધો જ પૂરો થઈ ગયો છે. તો આજે અમે આવ્યા છીએ મંગલમ 4 રસ્તા પાસે. જોઈએ કેટલા ડુંગળી બટેટા લીધા છે. હર વખતે 500-700 નું બિલ બનતો હોય છે. આજે જોઈએ કેટલાનું બિલ બને છે તમને કહેશું. બટેટા મસ્ત છે રૂપાળ મારા જેવા. બટેકા 2 કિલોના 50 રૂપિયા. બટેટા સસ્તા છે ને ડુંગળી 2 કિલોના 70. 2 કિલોના જ ભાવ દે, કિલો લેવી હોય તો 50 રૂપિયા કેળા, જામફળના 50 રૂપિયા કિલો. ડુંગળી તરબૂચ છે ઘરે 30 રૂપિયા. આજે મને એમ મન થાય કે ટમેટા ભરેલા ટમેટાનું શાક બનાવી. 50 ના પા છે લીંબુના ભાવ. હવે ઘરે ઝાડ વાવવો જ પડશે. હવે બીજું શું લેવાનું છે? જો ડુંગળી, બટેટા, ટમેટા, કાકડી, પછી લીંબુ લીધો. કેરી લેવાની હતી. જો કેરી ક્યાં ગઈ? કેરી વીણાઈ ગઈ. જો તમે મને લીવા ન દીધી ને કેરી. શું બનાવીશ? દહીંવડા. દહીંવડા એક જ દાણું ખપશે? એક તો ઘણો થઈ જશે. આપણે 2 જણા 2 લઈ લઉં વેલા. કદી કદાચ થોડીક નાખી દે. મમલેશભાઈ થોડોક આટલો પુદીનો નાખી દે વેલા. મફતનો લેશે રૂગો જો ને. જો આપણે શાકભાજી લઈએ ને તો આપણે લેડીઝોનો અધિકાર હોય કે ધાણા, લીંબુ 2-3, ભલે લીંબુ વધારે તો ન દે, ને આદુ. એટલી વસ્તુ તો ફ્રીમાં મળવી જ જોઈએ. નકર લેડીઝોને એમ થાય કે આ શાકભાજી વાળા કાંઈ માન જ નથી રાખતા. આ જમાનામાં શું આ સાચી વાત ને વાસી? ધાણા અને લીંબુ આદુ તો જરાક ફ્રીમાં જોઈએ. તો 270 રૂપિયા થયા છે. હાલો હાલ શું ઘરે હવે હાલું જ પડશે ને ઘરે. તડકો તપી ગયો છે ને આમે ભાવ અને ઓછા કરાવી એવો કરે તો મિરન કે તું ચીકણાઈ કરસ. હવે પૈસા કોને બચે છે એનામાં મને એ કહો તમે. ચીકણાઈ કરવાનું કારણ શું હોય કે આપણા ઘરના 2 પૈસા બચે તો આપણે ફાયદો થાય. 2 પૈસા આપણે જમા રહે. તો ફ્રેન્ડ્સ, જેમ અમે હસબન્ડ વાઈફ બ્લોગ બનાવી છે એમ હસબન્ડ વાઈફ આ વેજીટેબલ્સ વેચે છે તો એને સપોર્ટ કરજો. સપોર્ટની અમને જરૂર છે, આ લોકોને સપોર્ટની જરૂર નથી. એટલો બધો કમાય છે. 6 વાગે આવી જાય. અહીંયા 6 વાગે અહીંયા આવી જાવ છો ને પછી કેટલા વાગ્યા સુધી હો? તો 6 વાગે તમને પબ્લિક મળી જાય. મળી જાય 6 થી 2 વાગ્યા સુધી હોય. વિચાર કરો. અમે 9 વાગે સપોર્ટ ની શું જરૂર? અમને સપોર્ટ ની જરૂર છે. આમાં કરતા તાલુકો પૈસા વાળો છે. જ્યારે જેન્ટ્સ બાથરૂમ માંથી નીકળે ને ત્યારે બાથરૂમ ની હાલત તમે જોઈ લો ને જ્યારે આપણે લેડીઝો નીકળી ને ત્યારે તમને હું બતાવીશું. નથી બતાવું કા મેં શું કર્યું. આ જો બધી વસ્તુ નીચે પડી છે. એમને પાટલો નથી રાખ્યો, શેમ્પુ, પછી આપણે બ્રશ કરવાનો પાવડર લીમડાનો, પછી કપડાં એમને જે ધોવાના હતા એ પટમાં નાખી દીધા છે, નથી બાલ્ટીમાં નાખ્યા. તો રોજ નાખી દઉં. આજે રહી ગયું. જો તમે પેલા એકવાર ખાલી જુઓ. ના ના તે કીધું મેં માની લીધું. બધી વસ્તુ એમને એમ પડી છે. અંદર આપણે જાવું હોય તો 10 વસ્તુ હટાવીને પછી આપણે અંદર જાવું પડે. તો ફ્રેન્ડ્સ, મારી દીકરી એક પાર્લર બનાવ્યું છે. એની સાથે હું રમું છું કેમ કે એ કહે છે કે મારા પાર્લરમાં કોઈ કસ્ટમર નથી આવ્યું. તો મેં કીધું હું જ બની જાઉં કસ્ટમર કેમ કે દીકરીને તો રાજી કરવું પડે ને. ક્યાં બેસું? આ અમારો પાર્લર દીકરીનો. હવે શું કરશું જીનું? હેડ મસાજ કરસ તો? અને કેટલા રૂપિયા છે હેડ મસાજના? 10 રૂપિયા. 10 રૂપિયા બસ? સસ્તી પાર્લર વાળી છે સાવ. મોંઘું હોય તો ને કસ્ટમર આવે છે ને મોંઘું. હા કે વેપારી છે જો. એ બુક તમારો આમાં ટોલા છે. નથી હો ટોપા દે મસ્તી કરે છે. સાચે મમ્મી જો. એને ખોડો કહેવાય, ટોલા ના એને ડેન્ડ્રફ કહેવાય, ખોડો કહેવાય. જે ટોલા ગયા ને કોઈ દિવસ ઇજ્જતને દજાગર કરાવશે. હા મને કે ટોલા છે. ટોલા ને કોઈ દિવસ જોયા છે?
હેર સ્ટ્રેટની ટ્રીટમેન્ટ ચાલુ છે હવે. આના કેટલા રૂપિયા છે? એના 50. ઓહ, મોંઘો છે બહુ. નહીં પણ તમને પાર્ટીમાં જવાનું છે ને તમે ખોટે તમને છોકરી બનાવીશ. છોકરી બનાવશ મને? ખટે ખટે. પહેલા છોકરા કેમ પછી મેકઅપ કરીને જાય એટલે હું ખટે તમને છોકરી બનાવીશ. ઓહ, ઈ કાંઈ બરસે નહીં, ખાલી થોડી ઠંડો હતો બહુ. ઈ ખાલી થોડીક વાર જ બરસે. हाँ तो थोड़ी ना फाउंडेशन लईस. मैं अच्छा तो लगूंगा ना? हाँ अच्छे लगोगे. कैसा, हीरो के हीरोइन जैसे? हीरो लगोगी, एक नंबर का हीरो. मैं आपको एक साड़ी भी पहना दूंगी. हीरो थोड़ी ना साड़ी पहनता है. लेकिन मैंने आपको घर से बनाया है ना इसलिए आज सुबह सीनो साड़ी पहना दूंगी. साड़ी पहना उस आज मैंने मेरे पापा को मैंने साड़ी पहना दी. લાગે તો સરસ છે તમે પાર્લર વાળા. કેટલા રૂપિયા થાય બધા રૂપિયા કેટલા લેવાના ટોટલ? टोटल 3 रुपीस. 3 रुपीस. मैं कहाँ हूँ बहन? तेरी सासू माँ के घर में ये लो गूगल पे कर दूं? સાવ આ તો લોકલ એ પાર્લર વાળા બેન. કોઈ આવશે નહીં એટલા ઓછા રાખશો તો. કેમ કે આપણે સસ્તું હોય ને તો આલે ને નકા મોંઘો હોય તો કોઈ માણસ આલે જાય. જોયું? ये होशियार है जो व्यापारी माणस છે ભાઈ, વ્યાપારી મોટી બિઝનેસ બેન. વુમન છે, બિઝનેસ વુમન. ફ્રેન્ડ્સ, મારી દીકરી અત્યારે બહુ જીદ કરે છે કે મને જમ્પિંગમાં તેડી આલો. તો ઠંડી પડે છે એટલે ગાડી લઈને જવું પડે એવી હાલત છે. અત્યારે ગાડી એટલી બધી મેલી છે કે અત્યારે રાતના 9 વાગે હું સાફ કરું છું ગાડીને. 9:45 વાગ્યા છે ફ્રેન્ડ. પલડી ના એવડી નથી બરાબર. તો ગાડી મેં જેમ તેમ ધોઈ નાખી છે. અત્યારે કામ ચાલુ જશે આપણું. ડોલ લાગતી હોય બાથરૂમમાં જા. દેખાતો નથી જો તમને. તો આ છે ભુજનો 365 દિવસ ચાલતો મેળો. તમે ભુજ ના આવો તો અહીંયા કને જરૂર વિઝિટ કરજો, તમને બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા કને કેટલી બધી રાઇડ્સ છે.